વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને હળવા અંદાજમાં પ્રેરક માર્ગદર્શન આપતા જણાવ્યું કે સોશિયલ મીડિયાની રીલ્સ કે ટીકાઓની ચિંતા કર્યા વિના સતત લોકોની વચ્ચે રહીને કામ કરવું જોઈએ। વિપક્ષ ચૂંટણી પછી ગાયબ થઈ જાય છે, પરંતુ આપણે હંમેશા લોકોના પ્રશ્નો શાંતિથી સાંભળીને ઉકેલવા જોઈએ। આક્રમકતાને બદલે હસતા ચહેરે ટીમ વર્કથી કામ કરી વડોદરાના વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા તેમણે ભાર મૂક્યો હતો। एक ज वस्तु कि भाई कोई सोसायटी में गया અને ક્યાંક કોઈ એક જણને કઈ તકલીફ હતી ના સાંભળી હોય તો કુવા ભૂખતો થાય, બોલવામાં સ્વભાવ એવો હોય તો બોલે, આપણે કઈ બોલો આપણે રિએક્ટ થાય, આપણે શાંતિથી સાંભળવાનું, એ કામ સાચું હોય તો કરવાનું, ના સાચું હોય તો નહીં કરવાનું, પણ સાંભળવાની તો જવાબદારી આપણે કરે છે। એટલે બહુ રીલની ચિંતા નહીં કરવાની। આપણે કામ કરવા ટેવાયેલા વ્યક્તિઓ, આપણે કાર્યકર્તાઓ હોય બધા આ ઇલેક્શન ના ટાઈમે થોડા જવાના છે, આપણે તો હરરોજ જતા રહેવા વાળા છે।